કચ્છના રાપરમાં ભારે મેઘ ખાતા રાપરમાં મુસળધાર વરસાદ થયો છે, જેમાં 15 ઇંચ 24 કલાકમાં વરસાદ વરસી ગયો છે. રાપરમાં રાત્રિ દરમિયાન સાંભેલાલ ધાર 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. રાપરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં 6 થી 6 ઇંચ જેટલો સમગ્ર જિલ્લામાં વરસાદ છે. ગાંધીધામ અંજારમાં 4 ઇંચ વરસાદ, ભુજ, ભચાઉ અને લખપતમાં 3 ઇંચ વરસાદ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસા મુન્દ્રામાં 1 ઇંચ, માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આજે પણ પવનની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર પરમિશનમાં મહત્વપૂર્ણ સૂચના કલેક્ટરે માન્ય ડીડીઓ અને સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે જિલ્લાના તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. બાળકો માટે રજા રહેશે. કચ્છના રાપર અને ભચાઉમાં તોફાની પવન સાથે ભારે વરસાદના કારણે ખડિયર વિસ્તારમાં આકાશી વીજળી પડતા ઘેટાઓના મોત થયા છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર.